તો કચ્છી ધાબુ કોટન ડ્રેસ મટીરિયલનો નવો સ્ટોક આવી ગયો છે. બહુ જ સરસ સરસ કલર છે. જેટલા કસ્ટમર આવે ને એ આ ડ્રેસ લીધા વગર જાય નહીં એવા સરસ આ ડ્રેસ આવે છે. એકદમ પ્યોર કોટન આવે અને નેચરલ કલરના અને બ્લોક પ્રિન્ટ આવે. અને આપણે ઓલ ઇન્ડિયામાં ઓનલાઈન આપીએ છીએ, એટલે તમે ઇન્ડિયામાં ગમે ત્યાં રહેતા હશો ને તો ઘરે બેઠા મળી જશે. જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં જશો. તો કચ્છી ધાબુ કોટન ડ્રેસ મટીરિયલનો નવો સ્ટોક આવી ગયો છે. બહુ જ સરસ સરસ કલર છે. આજે મેં પહેરેલો છે કચ્છી કોટન ધાબુ કોટન છે આ, અને આ ખૂબ જ પસંદ કરે છે બધાય. જેટલા કસ્ટમર આવે ને એ આ ડ્રેસ લીધા વગર જાય નહીં એવા સરસ આ ડ્રેસ આવે છે. એકદમ પ્યોર કોટન આવે અને નેચરલ કલરના અને બ્લોક પ્રિન્ટ આવે. અને આપણે ઓલ ઇન્ડિયામાં ઓનલાઈન આપીએ છીએ, એટલે તમે ઇન્ડિયામાં ગમે ત્યાં રહેતા હશો ને તો ઘરે બેઠા મળી જશે. અને જો ઇન્ડિયાની બહારથી હોય ને તોય આપણે આપીએ છીએ, પણ ઓર્ડર ત્યાંથી કરે. અને ઇન્ડિયામાં જ કોઈ તમારા રહેતા હોય રિલેટિવ્સ કે તમારું ઘર હોય તો ત્યાં પહોંચાડીએ છીએ. એટલે કોઈ પણ ઇન્ડિયા બહારથી હોય ને તો પણ આપણે આ બધી વસ્તુ જે જોઈએ પહોંચાડીએ છીએ. એટલે કોઈને પણ લેવી હોય તો ઓનલાઈન મળી જશે. અને જો ઘરે આવીને કોઈને ખરીદી કરવી હોય ને તો આપણે એડ્રેસને લોકેશન પણ આપીએ છીએ. અને વોટ્સએપ નંબર તો આપણે આખા વિડીયોમાં આવે જ છે, તેમાં કોન્ટેક કરવો હોય તો કોન્ટેક પણ કરી શકશો. તો ચાલો એક એક ડ્રેસ બતાવતી જઈશ. જે તમને ગમે ને તેનો સ્ક્રીનશોટ પાડી અને મને મોકલજો, પછી આગળની પ્રોસેસ આપણે જણાવશું. ચાલો જોઈએ. સૌથી પહેલાં આ જાંબલી કલર જોઈએ. સરસ ઝીણી ડિઝાઇનમાં આવ્યું છે. અને ટોપ બોટમ 2.5 મીટર આવશે ને દુપટ્ટો 2.25 મીટર આવશે. પ્યોર કોટન આવે, ધાબુ કોટન કહેવાય આને. જો આ રીતનું ટોપ છે આનો. એક આખો ખોલીને બતાવું છું એટલે તમને ખબર પડે કે કેવડું મટીરિયલ આવે. જો આ ડબલ છે, ફૂલ સાઈઝ આવે 2.5 મીટર. આ પાછળની સાઈડ છે, આ ડબલ કરેલું છે. હવે સલવાર બતાવું. એક આખું ખોલીને બતાવું ને તમને ડિઝાઇન એ ખબર પડી જાય અને મટીરિયલ કેવડું છે એ ખબર પડી જાય. જો આ સલવાર ફૂલ સાઈઝ, કપડું વધે આમાંથી. અને હવે દુપટ્ટો બતાવો. સલવારમાં લેરિયા ટાઈપ ડિઝાઇન છે. આ દુપટ્ટો મલ કોટનનો દુપટ્ટો આવે, એકદમ સોફ્ટ. ઉનાળામાં તો બહુ મજા આવે આવા ડ્રેસ પહેરવાની. જો ફૂલ સાઈઝનો દુપટ્ટો આવશે ઝીણી ડિઝાઇનમાં. આખો એક જ કલરનો છે, જાંબલી કલર. આમાં 6 થી 7 કલર છે આપણી પાસે. જો આનું મટીરિયલ એટલું સરસ આવે ને કે ઉનાળામાં પહેરવાની બહુ મજા આવે. અને જે લોકો જોબ કરતા હોય છે ને, ખાસ કરીને જે ટીચર્સ હોય છે એ લોકો બહુ લઈ જાય છે આ. કેમ કે ઘણા લોકોને અપડાઉન ને એવું હોય છે ને, તો આ ડ્રેસ પહેરવાની બહુ મજા આવે છે. એટલે મોટા ભાગના ટીચર્સો જે કોઈ જોબ કરતા હોય છે ને એ બધા આ બહુ લઈ જાય છે. હવે બીજો કલર બતાવું. હવે આ બીજો કલર છે, બ્લુ કલર છે, ડાર્ક બ્લુ. બ્લુમાં છે ને 2 શેડ છે. એક આ થોડોક લાઇટ છે અને એક આ ડાર્ક છે, 2 આવશે. તો આ ડાર્ક બતાવું પહેલાં. હવે આખો નહીં ખોલું, ખાલી બતાવીશ કે આવો લાગશે કલર. જો આ ટોપ છે, આ સલવાર, અને દુપટ્ટો ખોલીને બતાવું. જો દુપટ્ટા બધાયના ખોલીને બતાવીશ, એટલે ખાસ દુપટ્ટો જ બધાયને જોવો હોય કે દુપટ્ટો કેવો છે. સેમ જ ડિઝાઇન છે બધાયની, ખાલી કલર જુદા છે. પણ તો એ ખુલ્યા પછી કેવો લાગે એ ખબર પડે બધાયને. એટલે હવે બીજો કલર જોઈએ. હવે આ ત્રીજો કલર છે. આ મેં પહેર્યો ને એ ટાઈપનો છે, પણ આ થોડો લાઇટ કલર છે. આ રાણી કલર છે, પણ જાંબલી ઉપર રાણી કલર છે. રાણી કલર
પણ થોડોક ડાર્ક છે, રાણી કલર છે. જો આ ટોપ છે, આ સલવાર છે. દુપટ્ટો બતાવું. ડિઝાઇન બધા એની સરખી જ છે, કલર જ જુદા છે ખાલી. જો આ દુપટ્ટો ફૂલ સાઈઝનો દુપટ્ટો આવે. ઉનાળામાં તમારે ક્યાંય તડકામાં જવાનું થાય અને મોઢે બાંધવો હોય ને તોય સારું. હવે બીજો કલર જોઈએ. હા, મહેંદી કલર, એકદમ ડાર્ક મહેંદી, બહુ મસ્ત છે. જો આ ટોપ. ઘણા લોકોને છે ને મોટી ડિઝાઇન નથી ગમતી હોતી, તો આ વખતે ઝીણી ડિઝાઇન આવી છે. આ સલવાર લેરિયાવાળી. દુપટ્ટો બતાવું. ડાર્ક મહેંદી કલર છે. જો ફૂલ સાઈઝનો દુપટ્ટો. હવે બીજો કલર જોઈએ. હવે આ પાછો બ્લુ કલર છે. આ છે ને થોડોક કહેવાય ને કે સ્કાય બ્લુ કલર આવે ને એ ટાઈપનો કલર છે. પેલો ડાર્ક હતો, આ થોડો લાઇટ કલર છે. જો આ ટોપ છે, આ સલવાર, આ દુપટ્ટો થોડો લાઇટ ડાર્ક છે. જો આ દુપટ્ટો. જે ડ્રેસ ગમ્યો હોય ને એનો સ્ક્રીનશોટ પાડતા જાજો, અને એમ ના ફાવે તો ખાલી મેસેજ કરજો કે ફોટા મોકલો ડ્રેસના, એટલે ફોટા મોકલી દઈશ. હવે બીજો કલર જોઈએ, છેલ્લો કલર. જો મરૂન કલર, રેડ મરૂન છે. આ ટોપ. આ સલવાર. અને દુપટ્ટો બતાવું. આ દુપટ્ટો ફૂલ સાઈઝનો. તો બધાય ધાબુ કોટન ડ્રેસ તમને બતાવી દીધા છે. આમાંથી જે ડ્રેસ તમને ગમ્યો ને એનો સ્ક્રીનશોટ પાડીને મોકલજો. અને આ ડિઝાઇન સિવાય આપણી પાસે બીજી પણ ડિઝાઇનો છે. જો બીજી ડિઝાઇન જોવી હોય તો પણ આપણે ફોટા મોકલશું, અને બીજી ડિઝાઇનના વિડીયો પણ તમને મારી ચેનલ ઉપર જોવા મળશે. અને જો ચેનલ ઉપર તમે નવા હોય ને તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો, અને વિડીયોને લાઇક શેર કરવાનું ભૂલતા નહીં. ચાલો ફરી મળીશું આવા જ નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ.